આજે અમારે મોરબી શહેરની અંદર બહુ ખુશીનો મોકો છે, કારણ કે મોરબી શહેરની અંદર મોરબી મુસ્લિમ સમાજ દ્વારા, મુસ્લિમ સમાજના લોકો દ્વારા ખાસ કરીને અમારે સૈયદ આરિફ મિયાં બાપુ બુખારી, જે આજ વર્ષોથી કાંચી શેરીની અંદર ફારૂકી મસ્જિદમાં ઇમામત કરી રહ્યા છે, એમના દ્વારા એમના સાથીઓ અને બધા જ કમિટીવાળા તરફથી ગરીબ નવાજ ચેરિટેબલ ટ્રસ્ટના નામથી આજ છેલ્લા 25 થી 28 વર્ષોથી ફ્રી રાહત દરે કોઈ પણ દર્દી આવે એની દવાની જરૂરિયાત હોય, પ્રિસ્ક્રિપ્શન આપે એટલે તરત જ એમને એ મફત દવા લઈ આપી અને લાખો રૂપિયાની સેવામાં આ લોકોએ રાહત દરે લોકોને ફ્રી ઓફ કોસ્ટ દવાઓ વિતરણ કરેલ છે. અને એ જ એક પગથિયું આગળ વધીને એમાં ખિદમતે ખલ્કની નિયતથી ગરીબ નવાજ ચેરિટેબલ ટ્રસ્ટ, ગરીબ નવાજ KGN ચેરિટેબલ ટ્રસ્ટ એટલે ગરીબ નવાજની નિસ્બતથી ખિદમતે ખલ્કની નિયતથી આજે મોરબીની અંદર મેડિકલ ખોલવામાં આવેલું છે, KGN મેડિકલ, જેની અંદર હવે રાહત દરે દવાઓ કોઈ પણ જ્ઞાતિ ધર્મના ભેદભાવ વગર અહીંયા આપવામાં આવે છે. અને હિન્દુસ્તાનની અંદર લોકોની, હિન્દુસ્તાનની સેવાની નિયતથી, આપણા સમાજની સેવાની નિયતથી કે તંદુરસ્ત અને સ્વચ્છ અને શૈક્ષણિક રીતે પણ આજે ઘણા વર્ષોથી અહીંયા મહેનતો ચાલી રહી છે. એટલે આજ હું ખૂબ ખૂબ મુબારકબાદ દઉં છું KGN ચેરિટેબલ ટ્રસ્ટના તમામ હોદ્દેદારો અને ખાસ કરીને આરિફ મિયાં બાપુ કે જેમની આજ વર્ષોની અથાગ મહેનતના ભાગરૂપે આજે એમની તમન્ના હતી એક મેડિકલ કે જે રાહત દરે આપણે એમાં દવાઓ આપીએ, તો આજે આ KGN ટ્રસ્ટ દ્વારા સંચાલિત મેડિકલનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે, જેનો લાભ દરેક મોરબીના શહેરીઓ લઈ શકે છે. મુબારકબાદ આપું છું ફરીથી KGN ટ્રસ્ટ સંચાલિત આરિફ મિયાં બાપુ દ્વારા તમામ આગેવાનો, તમામ હોદ્દેદારો અને તમામ એમના સાથીઓને અને તમામ સમાજના લોકોને કે જેમને પોતાની નેક હલાલ કમાઈમાંથી કોમની ખિદમત માટે, સમાજની ખિદમત માટે આજે વર્ષોથી ભોગ આપતા રહ્યા છે અને એનું જ આ પરિણામ છે. આરિફ મિયાં બાપુને ખૂબ ખૂબ મુબારક. આજે ગરીબ નવાજ ચેરિટેબલ ટ્રસ્ટ જે 28 વર્ષથી આ કામ કરે છે, એટલે કે માનો કે ગરીબ માણસો હોય, હવે તમને ખબર જ છે કે ડોક્ટર તો ફી લે 300 જોવાની, પણ જે સ્ક્રિપ્શન લખી આપે, મેડિકલની દવા જ મોંઘી હોય 3000, 4000, 5. એ સિવાય માનો કે BP, ડાયાબિટીસ, માનસિક, આ લોકોને તો સતત દર મહિને પીવાની જ દવા. હવે એક ગરીબ માણસ 4000, 5000 ની દર મહિને દવા કેમ લઈ આવે? એટલે પહેલેથી જ અમે ગરીબ લોકોને આ સંસ્થા છે વર્ષોથી આ પ્રિસ્ક્રિપ્શન લઈને આવે, અમે ફોર્મ ભરીને મેડિકલે મોકલી દઈ અને એને ફ્રી ઓફ દવા આપતા. એ દર વર્ષે માનો ક્યારેક 8 લાખનું, ક્યારેક મહિને 9 લાખનું, ગયા વર્ષે 11 લાખનું બજેટ હતું જીવતું અમારું. પછી સંસ્થાએ હવે વિચાર્યું કે ભાઈ જે આપી છે તો આપણે કાર્ય ચાલુ જ રાખશું, એ સિવાય સમસ્ત લોકોને, કારણ કે દવાઓની બહુ ઊંચું માનો કે આ લોકો ભાવ લે છે, તો સમસ્ત લોકોને કેવી રીતે આપણે લાભ આપી શકીએ, એટલે ખિદમતે ખલ્ક લોકોની સેવાના હેતુથી જ અમે આ KGN મેડિકલ સ્ટોર આજ ચાલુ કર્યું છે કે તમામ લોકો આનાથી લાભ લઈ શકે. હું લોકોને અપીલ પણ કરીશ કે તમે ખુદા ન કરે ભાઈ બીમારી તમને આવે ને દવાની જરૂરિયાત ઊભી થાય, તો બીજે ખોટા તમે તમારા પૈસાનો વ્યય કરો વ્યર્થ, એના કરતાં અહીંથી તમે દવા મેળવો, તમને ઇન્શાલ્લાહ ખૂબ જ રાહત દરે. કોઈ પણ નફાનું અમે ધોરણે આ નથી ચાલુ કર્યું, લોક સેવાના નિયતથી જ આ ચાલુ કર્યું છે. લોકોને પણ અપીલ કરીશ કે લાભ લેવા વિનંતી. અને જે લોકો એમને સહકાર આપ્યો હોય, ટ્રસ્ટીઓ, દાતાઓ, સુખી દાતાઓ, બધાનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ. મોરબીમાં છેલ્લા 1997થી અંદાજિત 27 થી 28 વર્ષથી આ ખ્વાજા ગરીબ નવાજ ચેરિટેબલ ટ્રસ્ટ, જેના પ્રમુખ આરિફ બાપુ ને જેનો પાયો નાખવામાં મહત્વની ભૂમિકા મોરબી ઘાચીપરાના તમામ જ્ઞાતિના આગેવાનો, પણ જેનું આપણે ટાંકીને નામ દઈ શકીએ એ પીલુ બાપા કરીને મહત્વના વ્યક્તિ હતા કે જેઓએ આ સંસ્થાનો પાયો નાખવામાં મહત્વની ભૂમિકા ભજવેલી. અત્યારે છેલ્લા 26 થી 27 વર્ષથી આ ગ્રુપ ગમે તે જ્ઞાતિના કચરાયેલા વર્ગના નાનામાં નાના માણસને રાહત દરે, પહેલા રાહત દરે નહોતું, પહેલા તો ફ્રીમાં જ દવા આપતા હતા,
પણ અત્યારે આ ટ્રસ્ટ દ્વારા એક એવો નિર્ણય કરવામાં આવેલો છે કે સામાન્ય વર્ગના માણસોને પણ મેડિકલની જે દવા મોંઘા ભાવની મળતી હોય એ અહીંથી કંપનીમાં રાહત દરે ભાવને એ દવા મળશે ને સર્વ સમાજના માણસો માટે ફક્ત મુસ્લિમ સમાજ પૂરતો આ કાર્યક્રમ નથી કરવામાં આવેલો. સર્વ સમાજના માણસો અહીંયા આવી ને આ દવા જે મોંઘા ભાવની દવાઓ મળે છે તે અહીંયા કણે સસ્તા ભાવે મળશે ને આવનારા સમયમાં આ ખ્વાજા ગરીબ નવાઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોરબીની સર્વ સમાજ માટે સારામાં સારા કાર્યક્રમો કરતા આવ્યા છે ને કરતા રહેશે. અમારી સર્વ બધા આગેવાનોની એવી લાગણી અને માંગણી છે કે આવા નવા કાર્ય કરતા રહીએ અને અમારી જ્યાં જરૂર પડે અહીંયા અમે 24.7% એમની સાથે ભેગા જ છે. મોરબી ગાચીપરા વિસ્તારમાં જે ખ્વાજા ગરીબ નવાઝ કમિટી ચાલી રહી છે, અનેક નેક કાર્ય, રાહતના કાર્યોથી મોરબીના અનેક વર્ગને પ્રભાવિત કરેલ છે અને એનો તમે અંદાજ એનો વાર્ષિક અહેવાલ રિપોર્ટમાં એની આવક અને માણસોનો ફાળો જોઈ અને એ અંદાજિત કરી લેશો અને બાદ એનો એકદમ ક્લિયર વહીવટ છે. હાલની તકે એ લોકોએ નવું સોપાન કરેલું છે. ખરેખર ગાચીપરા વિસ્તારની અંદર ગૌરવપૂર્ણ વસ્તુ છે કે એને રાહતના દરે મેડિકલ ખોલેલ છે. તેનો લાભ લેવા તમામ વર્ગોને અમારી અપીલ છે કે તેનો લાભ લે.